અત્યારની વર્તમાન સમસ્યા છે નવી પેઢીને, લગભગ કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ ના મગજમાં એવું છે, ભારત છોડો ને પરદેશ જોડો. એ પછી અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, વિશ્વનો કોઈ પણ દેશ હોય, ચલો ત્યાં જતા રહીએ, જાઓ. એનું કારણ છે કે ભારતના ચલણની કિંમત વિશ્વના ચલણ સામે ઓછી છે. અમેરિકામાં $1 તમે કમાઓ એટલે ભારતમાં એના 80 રૂપિયા મળે. ઇંગ્લેન્ડમાં 1 પાઉન્ડ કમાઓ એટલે 110 રૂપિયા મળે. આરબ દેશોના ચલણની તો કિંમત એની પણ વધારે છે. 1 રિયાદ કમાઓ તો 150 થી 200 રૂપિયા ભારતીય મળે. એનો મતલબ કે અમેરિકામાં મહિને જો તમારો ખાલી 1000 પગાર હોય તો એની કિંમત ભારતમાં 80,000 થઈ. મંજૂર છે. 2, 4, 5 વર્ષ કડી મહેનત યુવાનીમાં ત્યાં ગાડી જઈને કરીને તમે ભારતમાં તમારી જિંદગીને સ્થિર કરી શકો, જિંદગીભરનું આયોજન કરી શકો, સંપત્તિ બનાવી શકો, મકાન, બધું શાંતિથી રહી શકો. આ કરી શકવું જોઈએ ને કરવું જોઈએ. અહીંયા સુધી હું સંમત છું, કરવું જ જોઈએ. અંગ્રેજો ને ફ્રેન્ચો ને આ બધાએ આપણને 200 વર્ષ અહીંથી જ કમાઈ જઈને લૂંટ્યા છે. તમે પણ કરો. અહીં સુધી સંમત છું, પણ પાક્કું યાદ રાખો, એ કહેવત હતી કે ભૂવો ગમે તેટલું ધૂણે તો પણ નાળિયેર તો ઘર બાજુ જ ફેંકે. ઊંટની નજર મારવાડ તરફ જ હોય. તમે ખાસ યાદ રાખો, તમે આયા છો કમાવા, સંપત્તિ મેળવી લો, અને એને નજર તમારી ભારત તરફ રાખો. અહીં આવો, અહીંની જમીનમાં તમે આવો છો ને, અહીંની જમીનમાં પગ જમાઈ દો, મોળિયા ઉતારી દો. પણ ભારતની જમીનમાં જમાયેલા જે મોળિયા હતા, પગ હતા, એ તમારા સંસ્કારના, તમારી સંસ્કૃતિના છે. એને ઉખડવાના તો એ ત્યાં ચોંટાડી રાખો. જો ભારતીય સંસ્કારના મૂળિયા પગ ચોંટેલા હશે ને તો આવી આખી દુનિયાની કોઈ બી સંસ્કૃતિ તમને બદલી નહીં શકે. માણસે પોતાની સંસ્કાર યાત્રા અટકાવવી ના જોઈએ. હા, પૈસા, આર્થિક યાત્રા કબૂલ, આસમાનને અડી જાઓ. પૈસાની દ્રષ્ટિએ વિશ્વના ધનવાનોની યાદીમાં દોડો. જેટલું કમાવું હોય એટલું કમાવો, 2 હાથે લૂંટો, ભેગું કરો, પણ સંસ્કાર ના. કેમ કે પશ્ચિમ બરબાદ આનાથી થઈ રહ્યું છે. પૈસો એ લોકો પાસે બેમિસાલ આવે છે, અને લક્ષ્મી એમની અલક્ષ્મી બની ગઈ છે. વિશ્વનું એક પણ વ્યસન બાકી નથી, એક પણ કુલક્ષણ બાકી નથી. જાનવર કરતા નીચેની કક્ષાએ આ લોકો પહોંચી ગયા છે. માણસ નથી રહ્યા, દેખાવે છે. અને તમે ત્યાં થઈ જશો અને પછી શું કરશો? પૈસા સંપત્તિનું તમારી જિંદગી ઝેર થઈ જશે. એટલા માટે પશ્ચિમ ના પવનો સારા છે, એની હવા ખાઓ, પણ એને વાવાઝોડું ના બનવા દો જે તમારી જિંદગી બરબાદ કરી નાખે.